રાજા હરિચંદ્ર ખૂબ જ સત્યવાદી હતા. તેથી તેમના ઉપર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને કહ્યું કે હું તમને વરદાન આપું છું કે તમારો બીજો જન્મ અયોધ્યા નગરીમાં રાજા દશરથ તરીકે થશે અને હું તમારા પુત્ર તરીકે જન્મ લઈશ. આ વખતની વાત છે. એ સમયે એક રાજા હતા. તેમને અતિ સુંદર અને ગુણવાન રાણી હતા. આ બાજુ રાજા રાજ્યના કામમાં વ્યસ્ત રહેતા અને રાણી તેમના ઝરૂખામાંથી દૂર અમુક સાધુ સંતોને ભજન કીર્તન કરતા જોતા હતા. તેથી તેમને સાધુ સંતો સાથે ભજન કીર્તન કરવાનું જવાનું મન થયું. એક વખત રાજાને રાણીએ આ વાત કહી કે મહારાજ, મારે પણ આ સાધુ સંતો સાથે ભજન કીર્તનમાં બેસવું છે. આ વાત સાંભળીને રાજા બોલ્યા, તમારો આ વિચાર સારો છે. પ્રભુ ભક્તિ તો કરવી જોઈએ, પરંતુ આપણે એક રાજવી કુળના હોવાથી અમુક મર્યાદાનું પાલન આપણે કરવું પડે, જેથી તમે ત્યાં જઈ શકો નહીં. રાજાની વાત સાંભળીને રાણી ઉદાસ થઈ ગયા. ભજનમાં જવાની તીવ્ર ઈચ્છાને કારણે એક દિવસ રાણી ગંગા નદીના ત્રિવેણી સંગમ પાસે ગયા અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હું ઉચ્ચ કુળમાં હોવાથી તમારી ભક્તિ કરી શકતી નથી. તેથી હું આ દેહનો ત્યાગ કરું છું. હવે પછી મને ઉચ્ચ કુળના બદલે ગરીબ કુળમાં જન્મ આપજો, જેથી હું તમારી ભજન કીર્તન કરી શકું. એમ કહી રાણી એ ગંગા નદીમાં ઝંપલાવીને પોતાનો દેહ ત્યાગ કર્યો. પછી આ રાણીનો બીજો જન્મ જંગલમાં વસતા ભીલ જાતિમાં થયો. હવે જંગલમાં ભીલને ત્યાં જન્મેલ આ રાણીનું નામ સબરી રાખવામાં આવ્યું. આ સબરી સતત ભગવાનના ભજન કીર્તન કરતી અને પશુ પંખીઓ સાથે વાતોચીતો કરતી. આ જોઈ એમની માતા પિતાએ એક મહાત્માને બધી વાત કરી. તેથી તે મહાત્માએ કહ્યું કે તેના લગ્ન કરાવવાથી બધું સારું થઈ જશે. થોડા દિવસ પછી સબરીએ પાંજરામાં પશુ પંખીને પૂરેલા જોયા અને તેણે એની માતાને પૂછ્યું કે આવું કેમ કર્યું છે. તેની માતાએ કહ્યું, થોડા દિવસ પછી તારા લગ્નમાં ભોજન બનાવવા માટે આ પશુ પંખીઓને પૂર્યા છે. આ સાંભળી સબરી ખૂબ દુઃખી થઈ ગઈ. જ્યારે ત્યાં આજુબાજુ કોઈ ન હતું ત્યારે તેણે આ બધું પશુ પંખીઓને છોડી મૂક્યા. તેને કોઈ જોઈ ગયું, તેથી સબરી ગભરાઈ ગઈ અને ત્યાંથી નાસી છૂટી. ચાલતા ચાલતા સબરી એક આશ્રમમાં પહોંચી. આ આશ્રમમાં ઋષિ મુનિઓ હોમ હવન કરતા હતા. હવે સબરી ત્યાં ઋષિ મુનિઓની સંતાઈને આશ્રમની સાફ સફાઈ કરતી અને હોમ હવનની વ્યવસ્થા કરતી. આવી વ્યવસ્થા જોઈ ઋષિઓને થતું કે આ બધું કોણ કરે છે. એક દિવસ એક ઋષિ આ સબરીને જોઈ ગયા. તેમણે પૂછ્યું, તું કોણ છે? તેથી સબરીએ ગભરાઈને બધી વાત કરી. સબરીની વાત જાણી ઋષિએ તેને નીચ વર્ણની હોવાથી તેને ત્યાંથી જતા રહેવા કહ્યું. આ દરમિયાન ઋષિ મતંગ ત્યાં આવી પહોંચ્યા અને સબરીને આ આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી અને તેને દીકરીની જેમ રાખવા લાગ્યા. સમય જતા મતંગ ઋષિ બીમાર પડ્યા. તેમણે સબરીને બોલાવીને કહ્યું કે હું હવે જીવી શકીશ નહીં, તેથી તું આ આશ્રમનું ધ્યાન રાખજે અને પ્રભુ ભક્તિ કરજે. સબરી આ સાંભળી ઉદાસ થઈ ગઈ અને કહ્યું કે હે ગુરુજી, તમે નહીં હોય તો મને ભગવાન કેવી રીતે મળશે? પછી મતંગ ઋષિ બોલ્યા, ભગવાન તને મળવા જરૂર આવશે. ભગવાન વિષ્ણુએ અયોધ્યામાં રાજા દશરથના ત્યાં શ્રી રામચંદ્ર તરીકે જન્મ લેશે અને વનવાસ દરમિયાન સીતાજીને શોધતા શોધતા તારી ઝૂંપડી આવશે. આ પછી સબરી નિત્યની જેમ આશ્રમ સાફ સૂફ રાખતી અને પોતાની ઝૂંપડી સુધી રંગબેરંગી ફૂલો રસ્તા ઉપર પાથરીને રાખતી અને ભગવાનની રાહ જોતી. સમય જતા સબરી વૃદ્ધ થઈ ગઈ. ત્યારે ગુરુજીના કહેવા પ્રમાણે ભગવાન શ્રી રામ સીતાજીને શોધતા શોધતા સબરીની ઝૂંપડીએ આવી પહોંચ્યા. સબરીએ તેમનું સ્વાગત કરી અને વીણી લાવેલા બોર પોતે ચાખી ચાખીને ભગવાનને હેતથી ખવડાવ્યા. આવી હતી સબરીની ભક્તિ.